વેલકમ પ્રોફેશનલ્સ. આજે આપણે વેલ્યુએશન પ્રેક્ટિસના સૌથી જટિલ અને હાઈ સ્ટેક પાસા વિશે વાત કરીશું. મોડ્યુલ 35 ડિસ્ટ્રેસ્ડ એસેટ સ્ટ્રેટેજીઝ અંડર ધ ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ IBC ફ્રેમવર્ક. વેલ્યુએશન ઇકોસિસ્ટમમાં આ મોડ્યુલ રેઝોલ્યુશન અને લિક્વિડેશન વચ્ચેનો નિર્ણાયક પાયો નાખે છે. એક સિનિયર વેલ્યુઅર તરીકે તમારે સમજવું જોઈએ કે ડિસ્ટ્રેસ્ડ માર્કેટમાં પ્રોપર્ટી માત્ર એક એસેટ નથી, પણ સ્ટિગ્મેટાઇઝ્ડ એસેટ છે, જ્યાં કાયદાકીય વિલંબ અને માર્કેટ રિસ્કને કારણે વેલ્યુમાં નોંધપાત્ર ડિસ્કાઉન્ટ એપ્લાય કરવું પડે છે. હિસ્ટોરિકલ કોન્ટેક્સ્ટ જોઈએ તો ભારતમાં સિક્સા નામના બ્યુરોની ડિસ્ટ્રેસ્ડ એસેટ વેલ્યુએશનની શરૂઆત કરી હતી, જ્યારે લિક્વિડેશન વર્ષો સુધી ચાલતું હતું. પરંતુ IBC 2016ના આગમનથી ભારતમાં રજિસ્ટર્ડ વેલ્યુઅર્સની કલ્પના આવી, જેનાથી વેલ્યુએશન એક કાયદાકીય જવાબદારી બની છે. અહીં બે મુખ્ય બેસિસ છે: ફેર વેલ્યુ, લિક્વિડેશનના દબાણ વગર સ્વેચ્છાએ લેનાર અને વેચનાર વચ્ચે મળતી અંદાજિત કિંમત; લિક્વિડેશન વેલ્યુ, જ્યારે મર્યાદિત સમયગાળામાં અને ફોર્સ્ડ સંજોગોમાં મિલકત વેચવાની હોય ત્યારે મળતી કિંમત. આંતરરાષ્ટ્રીય સ્તરે IVS 2014 અને RICS રેડ બુકમાં આ વ્યાખ્યાઓ સ્પષ્ટ રીતે સમજાવવામાં આવી છે. સિનિયર વેલ્યુઅર જાણે છે કે બજારમાં જ્યારે ડિસ્ટ્રેસ્ડ સમાચાર ફેલાય છે ત્યારે ખરીદદારો કાર્ટેલ બનાવીને કિંમત ઘટાડે છે, જેને ફાયર સેલ બાયસ કહે છે. ભારતમાં ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ 2016ના સેક્શન 35 અને IBBI રેગ્યુલેશન્સ વેલ્યુઅર્સ માટે આચારસંહિતા નક્કી કરે છે. IBC હેઠળ બે અલગ-અલગ વેલ્યુઅર્સ દ્વારા વેલ્યુએશન કરાવવું ફરજિયાત છે. જો વેલ્યુએશનમાં મોટી વિસંગતતા હોય તો તે કમિટી ઓફ ક્રેડિટર્સના નિર્ણયને ગેરમાર્ગે દોરે છે, જે બાદમાં NCLTમાં લિટિગેશનનું કારણ બને છે. ડિસ્ટ્રેસ્ડ વેલ્યુએશનમાં સૌથી મહત્વની ધારણા એ માર્કેટિંગ પીરિયડ છે. જો લિક્વિડેશન 6 મહિનાના બદલે 3 મહિનામાં પૂરું કરવાનું હોય તો ડિસ્કાઉન્ટ 40% સુધી જઈ શકે છે. વેલ્યુઅરે વોટરફોલ મિકેનિઝમ મુજબ રિકવરીની ગણતરી કરવી જોઈએ. સેન્સિટિવિટી એનાલિસિસમાં એ જોવું અનિવાર્ય છે કે જો વેચાણ 12 મહિના લંબાય તો સિક્યોરિટી અને વ્યાજનો હોલ્ડિંગ કોસ્ટ વેલ્યુને કેટલું નુકસાન પહોંચાડશે. પ્રોફેશનલી એડવાઇઝેબલ છે કે માત્ર આંકડો આપવાને બદલે સંભવિત ટાઇટલ ડિફેક્ટ્સ અને કામદારોના લેણાની અસર જણાવવી જોઈએ. અતિશય આક્રમક ફેર વેલ્યુ રેઝોલ્યુશન પ્લાનને નિષ્ફળ બનાવી શકે છે, જ્યારે અતિશય નીચી લિક્વિડિટી વેલ્યુ લેણદારોના હિતોને નુકસાન પહોંચાડે છે. એથિકલ ડાયમેન્શન મુજબ કોઈ બિડરને ફાયદો કરાવવા માટે વેલ્યુ સાથે છેડછાડ કરવી એ ગુનેહિત ગેરરીતિ છે. NCRમાં 70% પૂર્ણ થયેલ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટના કેસ સ્ટડીમાં જોયા તેમ અહીં કોસ્ટ અપ્રોચને બદલે ઇન્કમ અપ્રોચ DCF વધુ સચોટ છે, જેમાં કોસ્ટ ટુ કમ્પ્લીટને કુલ આવકમાંથી બાદ કરવામાં આવે છે. વડોદરાની ટેક્સટાઇલ ફેક્ટરીના કિસ્સામાં જો જમીન પર અતિક્રમણ હોય તો તેને દૂર કરવાનું કાયદાકીય ખર્ચ અને સમયને ધ્યાનમાં રાખીને 25થી 30%નો વધારાનો હેરકટ લેવો જોઈએ. જો ફેર વેલ્યુ અને લિક્વિડેશન વેલ્યુ વચ્ચેનો તફાવત 10%થી ઓછો હોય અથવા ફિઝિકલ વેરિફિકેશન વગર માત્ર બેલેન્સ શીટ પર વેલ્યુએશન થયું હોય તો તે રિપોર્ટ ઓડિટમાં રિજેક્ટ થઈ શકે છે. સ્ટેચ્યુટરી ડ્યુઝ જેવા કે પ્રોપર્ટી ટેક્સ કે વીજળીના લેણાની અવગણના કરવી એ મોટી ભૂલ છે. અંતમાં, ડિસ્ટ્રેસ્ડ એસેટમાં ફિઝિકલ એસેટ કરતાં લીગલ ટાઇટલ અને રેગ્યુલેટરી કમ્પ્લાયન્સ વધુ મહત્વના છે. વેલ્યુઅરે માત્ર ગણિતના નિષ્ણાંત નહીં, પણ ઇન્સોલ્વન્સી સ્ટ્રેટેજિસ્ટ તરીકે વિચારવું જોઈએ. તમારી પારદર્શક લિક્વિડેશન લોજિક જ રિપોર્ટને NCLT અને ઓડિટમાં સુરક્ષિત રાખી શકે છે.